આજે માઘવદ 13 છે, શુક્રવાર છે, 8/3/2024 વર્ષ છે. 3 વાત બતાવી. મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ પહેલે તો ઘણીવાર એવું બને છે, વચનામૃત 29મું છે પ્રથમનું, શરૂઆતમાં તો માણસનું ઠેકાણું ન હોય, ગોબરું વર્તન હોય, ભગવાન ભજ્યામાં કંઈ સમજતો ન હોય, ઘણા ખોટા કર્મ કરતો હોય, અને પછી ઓચિતો એ ભગવાન સરસ ભક્ત સરસ થઈ જાય છે. એમાં તે શું? એનું પ્રારબ્ધ જાણવું, પુરુષાર્થ જાણવું કે કોઈની કૃપા જાણવી? 3 પ્રશ્ન છે. શ્રીજી મહારાજ કે સ્વામી એમાં એવું હોય છે, એવું બની શકે છે. ઘણા લોકોને આપણે જોઈએ છીએ કે શરૂઆતમાં કાંઈ ભલીવાર ન હોય, બધા ચાળા ચૂથા ફરતા હોય, અને પછી એકાંતિક ભક્ત થઈને ભગવાનનું ભજન કરતા હોય છે. તે મહારાજ કે એમાં એવું હોય છે, ભગવાનની કૃપા કરીને એમ થયું કે હરિભક્તને પુરુષપ્રયત્ન કરીને સારું થયું. શ્રીજી મહારાજ બોલ્યા, પૂર્વ સંસ્કારે જે સારું અથવા નરસું થાય તે તો સર્વે જગતના જાણ્યામાં આવે. પૂર્વ સંસ્કારે કરીને સારું કે નરસું થાય એ બધાને ખબર પડે કે આ પૂર્વ કોઈ જોગભ્રષ્ટ જીવ છે. ભરતજીનું દ્રષ્ટાંત આપ્યું. અજનાંબ ખંડમાં દેશમાંથી ભારત એવું નામ પડ્યું. આટલી મોટી સામર્થ્ય સિદ્ધિ. ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, 100 ભાઈઓ હતા, એમાં મોટા હતા, રાજગાદીને અધિકારી હતા. એ બધું છોડીને જંગલમાં ચાલ્યા ગયા. જંગલમાં જઈને તપ કર્યું તો થયું શું? તપ તો કર્યું, પણ એમ કહેવાય છે પુરુષ પ્રયત્ન નથી કામ કરતો. આમાં પ્રારબ્ધ કયું? તો કે પૂર્વજન્મમાં પોતે જે મૃગલાની પાસે આસક્ત થયા, એ આસક્તિને કારણે એને બીજો જન્મ મૃગલાનો લેવો પડ્યો. એ જગ્યાએ પ્રારબ્ધવશ થયું. પૂર્વનું કર્મ ભોગવે એને પ્રારબ્ધ કહેવાય. નહીં તો એને કંઈ રાજ્યમાં કંઈ મૃગલાઓની ખામી નહીં હોય. પોતે રાજા થયા હશે ત્યારે એના રાજ્યમાં મૃગલા નહીં હોય, મૃગલા ઢેકલા બંધ હશે. પણ મહારાજ કે આવું થયું. અહીં સંતો એક વસ્તુ અવશ્ય રાખવી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જેને ઉપર કોઈ કહેનારો નથી એનું ભાગ્ય ફૂટેલું છે. એક એવા સદગુરુની પ્રાપ્તિ હોવી જોઈએ જે ખોટા માર્ગે જતા તમને રોકી શકે. એ જગ્યાએ ભરતજીને કોઈ એવા મહાપુરુષનો સમાગમ થયો હોત તો એને ભરતજીની આંખ ખોલી દીધી હતી કે અલા ભરતજી, તમે ક્યાં હતા? તમે કોણ છો? આટલા મોટા રાજપાટ છોડીને અહીં આવ્યા છો, અને મૃગલામાં આસક્તિ. તમારે કંઈ મૃગલાઓ નહોતા ત્યાં તો એ માણસ જાગી ગયો હોત, પણ એને કોઈ કહેનાર મળ્યો નહીં. આ સંપ્રદાયમાં મોટી વિશેષતા એ છે સ્વામિનારાયણ સંપ્રદાયની, કે આ સંપ્રદાયમાં સદગુરુઓની પ્રાપ્તિ થાય છે. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એવા સદગુરુઓ મળ્યા, અને એની પરંપરા બ્રહ્માનંદ સ્વામી જેવાની પરંપરા જળવાઈ રહી. ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા સંતોની પરંપરા, નિષ્કુળાનંદ સ્વામીના સંતોની પરંપરા જળવાઈ રહી. અને કંઈક અંશે આ સંતો એના ઉપરી અધિકારી છે એટલે કહે છે. બાકી આના જેવું જ થાય. આપણે પણ ઘર બાર છોડીને આવ્યા હોઈએ. આપણે ક્યાં છોડી નથી આવ્યા? ખેતીવાડી છોડીને આવ્યા, ઘોડા ગધેડા બધા છોડીને આવ્યા, ગાડા બળદ છોડીને આવ્યા, ગાડીઓ છોડીને આવ્યા હોય છોકરાઓ. અરે કેટલાક સંતો અમેરિકાથી સાધુ થઈ જાય છે, લંડનમાંથી સાધુ થઈ જાય છે, આફ્રિકામાંથી છોડીને સાધુ થઈ જાય છે. તો પછી અહીં છે નહીં આસક્તિ? તો કે સંપ્રદાયમાં એવું છે કે એને જગાડતા રહે છે. શાસ્ત્રો જગાડે છે, સંતો જગાડે છે, જાગો ભાઈ જાગો. આમ ન હોય. આપણે આ ન કરાય. એટલે મહારાજ કે પૂર્વ સંસ્કાર એટલે પ્રારબ્ધ એને નડતું નથી. બીજું મહારાજ કે એક પ્રારબ્ધ લીધો, પછી મહારાજ કે પુરુષાર્થ પછી પ્રારબ્ધ એને કહેવાય. અમે 7 વર્ષ વન વિચરણ કર્યું. પોતાની વાત કરે છે. 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું.
કોપિનભર રહેતા, છાયા વગર તપ કરતા, અરણા પાડા સિંહ વાઘની સાથે ફરતા. એકવાર જગન્નાથપુરી ગયા ત્યારે પોળા પાટવાળી નદી હતી, તેમાં શરીર તણાતું મૂક્યું. કેટલાક સમય તો વાયુ ભક્ષણ કરીને રહ્યા. આમાં પણ શરીર રહ્યું તે જાણવું કે આ પ્રારબ્ધ છે. આમાં પણ શરીર રહ્યું, આમાંય શરીર પડ્યું નહીં ને તો પડી જાય. ભૂકંપ વખતે 28 ફૂટ ઊંડેથી એક દીકરીને કાઢી, એ પ્રારબ્ધ જાણવું. 28 ફૂટ ઊંડે ભૂકંપમાં ખાડો થયો, એમાં થઈ ગયું, તે કાઢી, એ પ્રારબ્ધ જાણવું. તુલસીભાઈ કરીને ભાઈ હતા બાબુલાલ, એને એવું થયું 15-20 ફૂટ નીચે દબાઈ ગયા, પણ અવાજ આવતો તો અવાજ ઉપરથી પકડીને ખાડો ખોદીને બારે કાઢ્યા. તે પણ 5મે-6 દિવસે, અને ઘણા વર્ષો જીવ્યા. એ જગ્યાએ પ્રારબ્ધ જાણવું, પૂર્વનો સંસ્કાર જાણવો. મહારાજ કે બધેને જાણ્યામાં આવે કે આવું થયું, પહેલે તો આવું હતું ને આવું હતું જાણ્યામાં આવે છે. એ જગ્યાએ પ્રારબ્ધ જાણવું. પુરુષાર્થ કયો? પ્રારબ્ધ પછી ભગવાનની કૃપા. કૃપા જેના ઉપર થાય, ધ્રુવજી 5 વર્ષની ઉંમરના હતા, એના ઉપર ભગવાનની કૃપા થઈ. નારદજીની નાની ઉંમરમાં નારદજીનો સમાગમ મળ્યો પ્રહલાદજીને. આ તો ભગવાનની કૃપા. એ છે વેદાધ્યાન કરી શકે એવી તાકાત હતી. ધ્રુવજી કંઈ વેદનું અધ્યયન કરી શકે એવા નહોતા, પણ એને પ્રયત્ન કર્યો તો ભગવાન એના ઉપર કૃપા કરી, વેદ અધ્યયન એને ચાલુ થઈ ગયું. વેદની સ્તુતિઓ બોલવા લાગ્યા. ઉમરેઠનો બ્રાહ્મણ હરિશંકર, એને ક્યાં ભગવાન એને કોઈ વિદ્વતા હતી? એ શું પુરુષાર્થ કર્યો હતો? કોઈ પુરુષાર્થ નહીં કર્યો. હરિયો ગાંડો તરીકે પ્રસિદ્ધ હતો. પણ ત્યાંના બ્રાહ્મણોએ કહ્યું કે મહારાજ, પહેલે લોકો શંકરના મોઢે વેદ બોલાવ્યા, પાડાના મોઢે બે શંકર સામે બોલાયા, તો તમે કોઈ અને કઈ આ ચમત્કાર દેખાડો. મહારાજ કે પાડો અપવિત્ર પાણી કહેવાય, એના મોઢે વેદ શોભે નહીં. વેદ તો ભૂદેવોની કલા છે. પણ એવો કોઈ માણસ લાવો તો વેદ બોલાવીએ. અને ત્યાં હરિશંકર કૂદતો આવ્યો. મારે કીધું આ પશુ જેવો છે, લ્યો અને વેદ બોલાવો. મહારાજે કીધું, હરિશંકર મહારાજ, જી મહારાજ, તમને યજુર્વેદ આવડે? જી આવડે. બોલો. એની રૂચા બોલ્યા. ઋગ્વેદ આવડે? એની રૂચા. સામવેદની રૂચા બોલ્યા. અથર્વવેદની રૂચા બોલ્યા. બ્રાહ્મણો છક થઈ ગયા. આ હરિયો અને હરિશંકર મહારાજ થયા. વડતાલની પ્રતિષ્ઠામાં મુખ્ય ગૌર તરીકે આચાર્ય પદે નિવૃત્ત થયા. એ જગ્યાએ કૃપા જાણવી. આપણા સંપ્રદાયમાં ઘણા દ્રષ્ટાંતો છે. ભલા ભક્ત જે પ્રાગજી પુરાણી, જેની સુધા સમાન છે વાણી. ભલા ભક્ત પ્રાગજી પુરાણી, જેની અમૃત સમાન વાણી હતી. ખાલી સારસ્વત વ્યાકરણ ભણેલા હતા. અને મહારાજ તેરા પધાર્યા અને શ્રીજી મહારાજે કહ્યું કે અમારા ભૂદેવ ચાલ્યા ગયા છે. માજી, આ દીકરો કોનો છે? મારા દીકરો તો મારો છે, તો અમારે કથા કરવા માટે જોઈએ છીએ. ત્યારે મહારાજને કહે છે, મહારાજ એ તો હજી સારસ્વત વ્યાકરણ ભણે છે, કોઈ સાહિત્ય ભણ્યો નથી. મહારાજ કે સાહિત્ય ભણ્યો કે ના ભણ્યો, અમારે કામથી કામ છે, લાવો ને તમ તારે. એ સાહિત્ય એને પ્રાગજી પુરાણીને પાઠ ઉપર બેસાડ્યા. મુકંકરો તિંગ ચાલમ કરીને ચાલુ કર. મુકંકરો તિવા ચાલમ પંગુલંગય તે ગિરિમ જતકૃપા પરમાનંદમ પરમાનંદ માધવ જતકૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ચાલુ કર્યું એ કર્યું. અને મહારાજ કહે છે, ઘણીવાર એવું બને એ શ્લોક અડધો હોય તો એ પ્રાગજી પુરાણી પૂરો કરી નાખે. એવી સુધા સમાન અમને એવી ગરીયસી વાણી હતી કે ભલાને ગમે. આ જગ્યાએ તો મહારાજ કે કૃપા જાણવી. ભતું નહીં ને આવી ગયું અચીદું. ભગવાનની કૃપા થાય તો શું ના થાય. સંપ્રદાયમાં હજારો દ્રષ્ટાંતો છે કે સંત કૃપાએ સુખ ઉપજે. અને આપણે તો લખ્યું ને ભક્ત ચિંતામણીમાં, તમારા પ્રતાપથી પાંગડો પર્વત ચડે, તમારા પ્રતાપ થકી અંધને આંખો મળે, તમારા પ્રતાપથી
મૂગો મૂગે વેદ ભણે, તમારા પ્રતાપથી રાખ તે રાજા બને. એ ભગવાનની કૃપા થાય તો રાખ પણ રાજા થઈ જાય. આને કહેવાય ભગવાનની કૃપા. હવે ત્રીજું આવે છે પુરુષાર્થ. ત્રીજો પુરુષાર્થ આવે છે. કંઈ જાણતો ન હોય, બહુ મહેનત કરીને ભણીને તૈયાર થયો. વરદરાજ જેને નવ્ય અભિમત મત સ્થાપન કર્યો, મધ્ય સિદ્ધાંત બનાવ્યું, લઘુ સિદ્ધાંત બનાવ્યું, એ કંઈ અજાણ હતો, પણ એવો પુરુષાર્થ કર્યો કે એ વ્યાકરણ શાસ્ત્રના આચાર્ય બન્યા. તેમ જેને એવો પુરુષાર્થ કરીને આગળ વધાવ્યો ને પુરુષાર્થ જાણીએ. ગણોદમાં અલી મિયા અહીં લખ્યું, કોઈ સંતનો સમાગમ કરીને અથવા પોતાને પુરુષાર્થ કરીને જે પ્રગતિ કરે તેને પુરુષાર્થ કહેવાય. ગણોદમાં અલી મિયા ઝીણાભાઈ ગણોદના એની ખેતીમાં મજૂરી કરવા જાય. મજૂરી કરતાં કરતાં ઝીણાભાઈનું અંગ ભગવાનની વાતો કરે, કથા વાર્તા સાંભળે. એમ કરતાં કરતાં અલીભાઈને સત્સંગ લાગ્યો. જુવાન અવસ્થા, 17-18 વર્ષનો છોકરો, અને આ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે એને સ્નેહ થયો. સર્વોપરી ભગવાન શ્રી હરિ ઓળખાયા. સરસ મજાની કથા વાર્તા થાય. ઝીણાભાઈ આખો દી વાતો કરે. ગણોદના ઝીણાભાઈ, એનો છોકરો અભેશી, આ બધા સત્સંગમાં જોડાયેલા. ધીમે 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 કરતાં કરતાં લગ્નનો સમય આવ્યો. 20 વર્ષની ઉંમર થઈ. લગ્નમાં જાન જોડીને પરણવા જતા હતા. હજી પરણવા જતાં રસ્તામાં કોઈકે કહ્યું, જાડિયા ગામ આવ્યું, જતનભાઈને હીરા ભગત પ્રસિદ્ધ, કોઈકે કહ્યું, સ્વામિનારાયણ ભગવાન અલ્યા ભાઈ અલી, તો કે હા તારું તો કામ થઈ ગયું. હજી પહેલી વાર એને ઝીણાભાઈના મુખેથી ભગવાનના ગુણાનુવાદ સાંભળેલા છે, પણ હજી સ્વામિનારાયણ ભગવાનનું દર્શન સાક્ષાત થયું નથી. હવે આવો પ્રસંગ, લગ્નનો રૂડો પ્રસંગ, અને આવા પ્રસંગે સમાચાર મળ્યા કે મહાપ્રભુ સ્વામિનારાયણ ભગવાન અહીંયા બિરાજે છે. ઓહો હો! અને આ અહીંયા આંકડે મધને માખ્યો વિનાનું, આ તો કેવું ભાગ્ય કહેવાય. આવો રૂડો પ્રસંગ, લગ્ન પ્રસંગ, અને તે પણ રસ્તાની સાઈડમાં જ મહારાજ, દૂર જવું ના પડે. આના જેવું તો કયું રૂડું ભાગ્ય. ત્યારે કૂદીને નીચે પડ્યા અને તરત મારા લોકોએ કહ્યું, ક્યાં? તો કે પ્રભુના દર્શન કરી રાખો, થોડું જપો અહીંયા. અને દર્શન કરવા ગયા. અલીભાઈ દુલાના ડ્રેસમાં છે, સોળે શણગાર સજ્જા છે, અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા, દંડવટ પ્રણામ કર્યા. 1 2 3 4 5 10 15 50 દંડવટ કર્યા. પણ મહારાજે સામું જોયું નહીં કે કોણ અલીભાઈ છે. ઝીણાભાઈએ કહ્યું, મહારાજ આ અલી આપણો સત્સંગી છે અને સારો સત્સંગ કરે છે. મહારાજ એ લગ્ન કરવા જાય છે અને આશીર્વાદ આપો. પણ મહારાજ હામું જુએ તો બીજા, એ પોતાની ધૂનમાં હરિભક્તો જોડે વાતો કર્યા કરે. આને પુરુષાર્થ કહેવાય. કે ઝીણાભાઈના સમાગમે કરીને, એ સંત જ હતા, સંતોના સમાગમે કરીને એવી મોટી પદવીને પામ્યા. દંડવટ ચાલુ રાખ્યા. બ્રહ્મમુનિ ત્યાં છે, મહારાજ આ અલી આપણો સત્સંગી છે, ભાવનાવાળો છે. જાન લગ્ન, પોતાના લગ્ન છે, જાન જોડીને જાય છે. જાન ત્યાં ઊભી રાખીને આપણે દર્શને આવ્યા. મહારાજ એમને એમ ચાલુ રાખ્યું. ત્રીજી વાર કોઈકે કહ્યું કે મહારાજ અલીને રજા આપો, એ તો ભગવાનના ભક્ત છે, પણ જાનૈયા નહીં જપે, એ લોકો ઉતાવળ કરે, માટે આશીર્વાદ આપો એને. દંડવટ કરવા બંધ રાખાવીને મહારાજે કહ્યું, અલીભાઈ? તો કે હા. પરણવા જાઓ છો? તો કે હા પરણવા મહારાજ. બહુ સારું, બહુ સારું. પરણો ભાઈ, પરણો, પરણો ભાઈ, પરણો, પરણો ભાઈ, પરણો. 3 વાર બોલ્યા. પરણીને ભગવાનનું ભજન કોઈ કરતા નથી. હવે આવો પ્રસંગ, હવે બંધ તો રહે નહીં. જાન તો નક્કી થઈ ગઈ, વિવાહ નક્કી થયેલા, પણ મહારાજના આ શબ્દ
હૃદયમાં છાતી સાત ચોંટી રહ્યા કે પરણ્યા પછી કોઈ ભજન કરતા નથી. બિલકુલ વાત સાચી. મહારાજ બોલ્યા છે એમ જ હોય. આવો દ્રઢ નિશ્ચય. એક તો પહેલી વાર મહારાજનું દર્શન થયું અને મહારાજ બોલ્યા અલીભાઈ, તો કે હા પરણો ભાઈ પરણો, પરણો ભાઈ પરણો, પરણો ભાઈ પરણો. પરણ્યા પછી કોઈ ભજન કરતા નથી. લગ્ન કર્યા પછી. અને વાત સાચી. એવી ઝંઝટમાં આવી જાય કોઈ કામના નહીં. એટલા માટે તો મયારામ ભટ્ટ રામાનંદ સ્વામીને પૂછવા લોજમાં ગયા માણાવદરથી કે મહારાજ મારે ઘરનું મરી ગયું છે, તે બીજું કરવું કે ના કરવું? તો રામાનંદ સ્વામી તો એ પોતાની ધૂનમાં વાતો જ કરતા હતા કે ભાઈ અમારું કોઈ માને, અમારું કોઈ માને અને 3 ફેરા ફર્યા હોય અને ચોથો બાકી હોય તો અમે કહી દઈએ કે હવે પડતું મૂકીને ભાગી છૂટ, નહીં તો મરી જઈશ અમૂરો. કેમ? તો કે આ બંધન જ એવું છે. એ બંધનમાંથી કોઈ નીકળી શક્યા નથી અને નીકળે નહીં. આવું છે. એટલે શ્રીજી મહારાજનો સિદ્ધાંત હતો અને શ્રીજી મહારાજે કરી બતાવ્યું. હજારો પરમહંસોને પોતાની સાથે રાખ્યા. આ સંપ્રદાયનો ધુસકે ને ભૂસકે વિકાસ થાય, કોઈ માને કે ન માને, સંપ્રદાયનો વિકાસ સાધુ શાસ્ત્ર થકી જ થાય. આચાર્ય નિર્દેશ કરે ને સંતો પાછળ દોડે તો જ આ સંપ્રદાયનો વિકાસ થાય, પ્રચાર પ્રસાર થાય. તે સિવાય શક્ય નથી. કોણ એકલું કોણ કરી શકે? ગ્રસ્તાશ્રમી તો લગ્ન થયા પછી પોતે પોતાના ધંધાનું કરે, પછી છોકરા થયા પછી છોકરાને ધંધાનું કરી આપે, પછી એનો લગ્ન કરી આપે, એના છોકરા થાય તો પછી એની તૈયારી થઈ જાય. એ તો લંગર છૂટે નહીં. ગ્રસ્તાશ્રમીનું લંગર છૂટે એવું નથી. એ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એટલે મહારાજે બોલ્યા કે ભાઈ પરણ્યા પછી કોઈ ભજન કરતું નથી. અલીભાઈને ધારદાર ચોટ લાગ્યો. લગ્ન તો કરી દીધા, પરણીને ઘેર આવ્યા. પણ એક વાત એને અખંડ યાદ રહે, લગ્ન કર્યા પરણ્યા પછી કોઈ ભજન કરતું નથી. આ વાત ભૂલાય નહીં એને. હાલતા ચાલતા કામ કરતા એક જ ધ્યાન રાખે, પરણ્યા પછી કોઈ ભજન કરતું નથી, પરણ્યા પછી કોઈ ભજન કરતું નથી. જોતામાં તેને ત્યાં દીકરો આવ્યો. દીકરો મોટો થઈ ગયો. 10 વર્ષ, 15 વર્ષ, 17, 18, 20 વર્ષનો દીકરો થયો. એના લગ્ન કરાવ્યા. લગ્ન કરાવીને એને પત્ની ઘેર લાવ્યા. પછી એક દિવસ અલીભાઈએ કહ્યું, જો બેટા મેં તને 20 વર્ષનો કર્યો, લગ્ન કરાવી દીધા, એટલે મારી જવાબદારી પૂરી. હવે મારી પાસેથી 40 વર્ષની ઉંમર, હવે મારી પાસેથી બીજી કોઈ અપેક્ષા ન રાખતો. હવે 20 વર્ષ સુધી મેં તને રોટલા ખવડાવીને મોટો કર્યો, હવે 20 વર્ષ સુધી તું મને રોટલા ખવડાવજે. હું મારું ભજન કરીશ, કામે નહીં જાઉં, સંતોની સેવા કરીશ, મંદિરમાં સંતો આવે બેસે ઉઠે, ભજન ભક્તિ કરીશું. હવે મને સંસારમાં નથી ઈચ્છા. અને સાંભળી લે, હવે 60 વર્ષ પછી, 20 વર્ષ થશે એટલે 60 વર્ષ થશે, 60 વર્ષ પછી જો હું પૃથ્વી ઉપર રહીશ તો તારી સાથે કામ કરવા, મજૂરી કરવા આવીશ, પણ 20 વર્ષ હું નહીં કરું. દીકરો ગુણિયાલ હતો. આના તો ભક્તો છોકરા ગુણિયાલ જ થાય ને. દીકરાએ કહ્યું, પપ્પા એવું વિચારશો નહીં, તમે રહો, તમે 100 વર્ષ જીવો, હું તમારી સેવા કરીશ. 100 વર્ષ જીવો, આ ભગવાન તમે ઓળખાવ્યા છે મને, તો 100 વર્ષ જીવો, હું તમારી સેવા કરીશ. તો કે તે જે થાય ખરું. અને ભાઈ એમ કહેવાય છે, જાડિયામાં સંતો આવેલા કે ગણોદમાં આવેલા એ સ્પષ્ટીકરણ નથી. સંતો આવેલા અને દરરોજ કથા વાર્તા ગણોદમાં થાય. સંતો ગામડા ફરવા આવે, મહિના દિવસ સંતો રોકાતા, કારણ કે સંપ્રદાયમાં સંતો ઘણા હતા અને સંતોએ સત્સંગનો વ્યાસ માટે ઘણી બધી પ્રયત્ન કરેલો. મહિનો રોકાય, શ્રાવણ મહિનો આવે, મહિનો રોકાય, હરિભક્તોની રસોઈ થાય. અરે ઘણીવાર તો ગામમાં હરિભક્તોને 2 વાર રસોઈનો લાભ મળી જાય અને દરરોજ પ્રોગ્રામ થાય. એક દિવસ બાકી હતો શ્રાવણ મહિનામાં, પૂનમને એક દિવસ બાકી હતો. ત્યારે અલીભાઈએ કહ્યું કે મારે ધોતિયા પહેરાવવા છે, સંતોને ઓઢાડવાના છે. એટલે ચંદનને ચાંદલો કરીને ધોતિયા ઓઢાડવા લાગ્યા. ત્યારે સંતોએ કહ્યું, અલીભાઈ કાલે સમાપ્તિ રાખી છે, આજે રહેવા દો, કાલે કરજો.
કાલે પૂજાની કથાની સમાપ્તિ છે. ત્યારે અલીભાઈ કે સ્વામી કથાની તો સમાપ્તિ છે, પણ મારી એ કાલે સમાપ્તિ છે. હા તો કે હા મહારાજ મને કહી ગયા છે કે કાલે મને લેવા આવશે. ઓહો, જુઓ તો ખરા મુસ્લિમ બિરાદર, પણ એની તાકાત. મહારાજ કે આ પુરુષાર્થ ના થઈ શકે એવું ભજન કર્યું. કેવું પુરુષાર્થ કર્યું? ન ભૂતો ન ભવિષ્ય તેવું પુરુષાર્થ કર્યું. બીજે દિવસ સંત ઘરે હતા તે સમયમાં ઝીણાભાઈ તો ધામ ગયેલા. એનો દીકરો અભેસી હતો. અભેસીને કહ્યું કે આજે તમે કામે ન જતા, મને મહારાજ લેવા આવવાના છે. તો બહુ સારું. પછી તો ભજન વચનામૃત ઉપર ધ્યાન. છોકરા અભેસી પણ એવા સારા સત્સંગી, વચનામૃત ઉપર કથા વાર્તા કરે, વાંચે. એમ કરતા 11 વાગ્યા, 12 વાગ્યાનો ટાઈમ હતો. કથા વાર્તા પૂરી કરીને ધૂન કરીને કહ્યું, છેલ્લે 5 મિનિટ બાકી હતી ત્યારે અભયસિંહને દંડવત કરે. અભયસિંહ કે આ શું કરો છો? તો કે આ છે ને તમારા પપ્પા ન હોય ને તો મને આ સ્વામિનારાયણ ભગવાન ન ઓળખાયા હોય. તમારું ભાગ્ય છે, અમારું મોટું ભાગ્ય છે કે તમારા દેવાનો સંગ થયો, સત્સંગ થયો, આવો દિવ્ય સત્સંગ ઓળખાયો. અને આ ભગવાન અમે તો મુસ્લિમ જાતિ કહેવાઈએ, અમારે કોણ પૂછે? પણ છતાંય ભગવાને કોલ આપ્યો કે કાલે 12 વાગે લેવા આવીશ તમારા પ્રતાપે. ઝીણાભાઈ અભયસિંહે કહ્યું એવું ન હોય તો મહારાજની ઈચ્છા નહીં, તમે છો ત્યારે. બરાબર ધૂન કરીને 12 વાગ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાન આકાશમાંથી પ્રકાશ થયો. પ્રકાશમાં ભગવાન દેખાણા, મુક્ત સંતો દેખાણા. અને મહારાજે ઝીણાભાઈને અક્ષરધામમાં મહારાજે અલીભાઈને અક્ષરધામમાં લઈ ગયા. તો આવો બને કેવી રીતે? મહાપુરુષાર્થ. નહીં તો મુસ્લિમ જાતિ આને વા ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ આ બહુ દુર્લભ છે. પણ અત્યારે કૃપા જાય પર હોય, ભગવાનની જેના ઉપર કૃપા થાય ને આવો પુરુષાર્થ કર્યો તો ભગવાન મળ્યા. એટલે મહારાજ કે આને તો પુરુષાર્થ કહેવાય. પોતાની જાત્રે સુધરી જાય, સંતોનો સંગ કરે ને પોતે વિચાર કરે જે સારો થાય, રત્ન તે પુરુષવત્ન કરે. એમ કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કરીને હસતા હસતા ઉતારે પધાર્યા. કેમ હસતા હસતા? પોતે તો પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, એને તો કંઈ કરવા જેવું નથી. છતાંય પોતાનું વૃત્તાંત કીધું કે અમારું શરીર રહ્યું, એ તો શરીર રાખવું કે ના રાખવું એના હાથની વસ્તુ છે. ભગવાનનું શરીર કોણ લઈ જાય? અને જ્યારે આવી બીમારીમાં ઊભા થઈ ગયા, કાલે જ આવ્યું હતું કે આટલી મોટી બીમારી, કોગડિયાનો રોગ સ્વીકારી લીધો. અને એવો સ્વીકારી લીધો કે 1000 માટલા પાણીના ગટ્ટા ભરાવ્યા. અને ઠંડુ પાણી પીએ અને ઝાડા ઉલટી કરે, ઠંડુ પાણી પીએ અને ઝાડા ઉલટી કરે. અને કહી દીધું અહીંયા કને આટલા જ જણા રહેવા જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી જોઈએ, સુકાનંદ સ્વામી જોઈએ, મુક્તાનંદ સ્વામી જોઈએ. આવા જેને અમારા ચરિત્રમાં કોઈ દિવસે સંશય ના થાય એટલા જ જણા રાખજો, બીજાને કોઈને આવવા દેતા નહીં. બોલો, બીજાને કોઈને અહીંયા આવવા ન દેતા. હવે આ શરીર રાખવાની કોઈ ઉપાય નહીં. જેમ એમ કહેવાય કે જેમ નાના ખાબોચિયા ભરાઈ જાય એમ ઝાડા ઉલટીથી ખાબોચિયા ભરી દીધા. આટલી મોટી શરીરમાં તકલીફ, ઝાડા ઉલટી. અને સંતો સફાઈ કરે. કોપિન ભર મહારાજ બેઠા રહે, એક કોપિન ભર બેઠા રહે, ઝાડા ઉલટી થયા જ કરે, ઝાડા ઉલટી થયા જ કરે. શરીર કોઈ રીતે રહી ન શકે. ભગવાને કોગડિયાને કહ્યું કે તું બીજાને હેરાન કરે છો તો મને હેરાન કરે, ખબર પડે કેવી હેરાનગતિ છે. તો એને કહ્યું કે મહારાજ આ તમારા માટે યોગ્ય હોય કે ન, મારા સામેથી માગું છું. દુઃખ સામેથી માગ્યું, એટલા માગ્યું કે સંતોને કહેવા માટે કે સંતો શરીર છે એમાં સુખ દુઃખ આવે તો સુખ દુઃખના બાને પરેશાન ના થઈ જવાય કે આવું દુઃખ ક્યાંથી આવ્યું ને શું કર્યું ને કયું પાપ કર્યું. કાંઈ પાપ સ્વામિનારાયણ ભગવાને શું પાપ કર્યું હતું? દુઃખ લીધું, વેઠ્યું. ત્યાં પંચાળામાં બીમાર થયા, એ ભગવાને દુઃખ વેઠ્યું. એ ઊભું થવાનું નથી, જવાનું હતું ત્યારે આ બધું કરી નીકળી ગયા. ઘોડાએ લાત મારી એમાંથી બચી ગયા. તો આ બધામાંથી નીકળી ગયા. તો આમાં શું તકલીફ હતી? અને છેલ્લે ખાલી આગલે દિવસે કહી દીધું કે કાલનો પ્રોગ્રામ છે. હવે આ કંઈ વિદેશ જવાનું હતું? સંતો ચોધાર નેત્રે રડે કે આંખમાંથી પછી લોહીની ધારાઓ થાય, પણ પ્રોગ્રામ ફીટ. જે પ્રોગ્રામ નક્કી કરેલો તો નકરમ એ પ્રોગ્રામ પ્રમાણે મહારાજ બરોબર 11:30 ટાઈમે શરીરની સમાપ્તિ કરી દીધી. પલેઠી વાળીને બેસી ગયા ચોખ્ખો કરીને, અને બેઠા બેઠા પંચભૂતનું શરીર છોડી દીધું. એને કોઈ લેવા દેવા નથી. એટલે મહારાજ હસતા હસતા ગયા કે અમારું મિસ લઈને
અમે પ્રારબ્ધની વાત કરી કે કોઈ રીતે શરીર ન રહે પણ રહ્યું એ પ્રારબ્ધ જાણવું. શ્રીપતિમ શ્રીધરમ સર્વ